નિક બેટા અમિત, અમિત, હા આ મૌન રહેવાથી શું થશે? મમ્મી, ક્યારેક શબ્દો છે ને ગળામાં અટવાઈ જાય છે. શું કેવું શું ન કેવું, અંદરો અંદર એટલું ઓલું થાય છે ને કે એની તમે વાત જ જોવા દો. બેટા, તને શું તકલીફ છે? આપણા ઘરમાં કોઈ વસ્તુની પણ કમી નથી, પણ ખબર નહીં કેમ ખુશી ક્યાંય જોવા નથી મળતી. એ જ પ્રોબ્લેમ છે મમ્મી. કહેવું તો ઘણું છે પણ કહી નથી શકતો. મારી લાગણી હું વ્યક્ત નથી કરી શકતો. કંઈક વાત એવી છે કે જે હું તમારી સાથે કરી નથી શકતો. પણ બેટા, આ મૌન રહેવાથી તો કંઈ નહીં થાય ને. તારા મનમાં જે પણ વાત હોય તું મને નહીં તો કોઈકને તો વાત કર. કંઈક તો વાતનો નિકાલ આવશે ને. એ તો સમય આવશે ને ત્યારે તમને ખબર જ પડી જશે. આ વાતને તમે અહીંયા ને અહીંયા રવા દો ને એ જ સારું છે. બસ આ જ તો છે. તું કહે છે કે કોઈ કંઈ સાંભળતું નથી અને હું સાંભળવા માટે તૈયાર છું, તો તારે કશું કહેવું નથી. એમાં માણસ કરે પણ શું? પણ બેટા, મારાથી તારી આ હાલત નથી જોવાતી. શું કરવું ને મને સમજાતું નથી. શું છે આ બધું? ભાન, આ શું થવા બેઠું છે? એ તો સ્ટોરીમાં નહીં પણ હકીકતમાં બધા મૌન થઈ ગયા હોય ને એવું લાગે છે. કોઈ હસતું નથી, કોઈ બોલતું નથી. ચાલી શું રહ્યું છે તમારા લોકોની વચ્ચે? ભાઈ, અમુક સમયે મૌન રહેવામાં સારું છે. પણ ભાઈ, જ્યારે હળવો શ્વાસ લેવું પણ ભારે લાગે ને, જ્યારે વિચારવું પણ પડે, અને સામેવાળો વ્યક્તિ તમને પૂછે પણ ખરા કે તમે કઈ તકલીફમાં છો, અરે તું ખુલીને વાત નહીં કરે તો અમને લોકોને ખબર કઈ રીતે પડવાની? હું પણ એને એ જ સમજાવું છું, પણ ખબર નહીં કેમ એ પોતામાં જ મૂંઝાયા કરે છે. આ રીતે તો છે ને આપણા ઘરમાં જે થોડું ઘણું અજવાળું છે ને એ પણ અંધારામાં ફેરવાઈ જશે. મમ્મીની વાત સાચી છે ભાઈ. ઘણીવાર મનમાં ઉઠતા સવાલોના જવાબ જો પોતાની જાતને ખબર ના હોય ને તો મનમાં ને મનમાં મૂંઝાવાનું ના હોય. કોઈ એવા વ્યક્તિને મળવાનું હોય કે જે આપણને અને આપણી ભાષાને સમજી શકે, આપણી લાગણીઓને સમજી શકે, તો જ એનો ઉકેલ આવે. કહેવાય છે ને કે રોજ રોજ મરી મરીને જીવવું ને એના કરતા ચોખવટ પાડી લેવી સારી. ખાલી મમ્મી, મારે કામથી બહાર જવું છે અને હજી કહું છું, સમજી જા. ભગવાને અમૂલ્ય જીવન આપ્યું છે, આવી રીતે બરબાદ ન કર. ધમી, શું થયું છે? કેમ આવી રીતે અહીંયા ઉદાસ બેઠી છે? હેતર, તું જ કે. હું કેટલો પ્રયાસ કરું. જો પ્રેમ એક પક્ષે થયો હોય ને તો થોડું પણ સમજાય, પણ કેટલાય સમયથી પહેલાં તો જ્યારે હું આવી ને ત્યારે અમિત મારી સામે જોઈને સ્મિત કરતા, મારી સાથે બેસતા અને સમય પણ વિતાવતા. અને અત્યારે તો ના તો એ મારી સામે જોવાનું પસંદ કરે છે, ના તો મારી સાથે વાત કરવાની. જો, હું સમજી શકું છું તારી વેદનાને. તું શું કહેવા માગે છે એ પણ સમજી શકું છું. પણ એક વાત કહું, તું તારી જગ્યાએ બરાબર છો. જ્યારે તું આવી ત્યારે અમિત તને બહુ લવ કરતો, સેમ તારી સામે જોતો, સ્માઇલ આપતો, બધું જ. પણ અત્યારે એનું આખું વર્તન બદલાઈ ગયું છે. આની પાછળ પણ કંઈક તો કારણ હશે જ ને. કંઈક રીઝન તો એવું હશે કે અમિત આવી રીતે બદલાઈ ગયો.
પણ એ કારણ એ મને જણાવે તો મને ખબર પડે ને. નથી મારી સાથે બેસતા કે નથી વાત કરતા. જે વાત કરે તો એનું કંઈ નિરાકરણ આવે. આમ એકલા એકલા ફર્યા કરે અને મનમાં મૂંઝાયા કરે તો એમાં હું પણ શું કરી શકું? એ જ તો પુરુષોનો મોટો પ્રોબ્લેમ છે. જો ગમે તેવી પરિસ્થિતિ હશે ને એ આપણને કહેશે નહીં, અંદર ને અંદર મૂંઝાશે, અંદર ને અંદર ખોરી ખાશે. સેમ અમિત એવું કરે છે. અમિત તને પ્રેમ તો બહુ કરે છે, પણ એ તને કહેવા નથી માગતો કે એની સાથે શું પ્રોબ્લેમ થાય છે. એના સાથે એવું તો શું થઈ રહ્યું છે કે તારી સાથે આવી રીતે વર્તન કરે છે. બાકી તું તારી જગ્યાએ બરાબર છે અને અમિત પણ એની જગ્યાએ બરાબર છે. ઘણી ખરી એવી વાતો હોય છે જે પુરુષ પોતાના મનમાં જ રાખે છે, એ સ્ત્રીને નથી કહી શકતો. સેમ તારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. પણ લગ્ન જીવનનો અર્થ તો એ જ છે કે બંને પત્ની પત્ની સાથે મળીને ચાલે ને તો જ જીવન ચાલે. પણ અમિત એ નથી સમજતા. એ બસ માત્ર પોતાની જાત સાથે એકલા જ લડ્યા કરે છે. સમજી જશે. આજે નહીં તો કાલે એ દિવસ પણ આવી જશે. જો હવે એક દિવસના સમયે અમિત તને હથેળીમાં રાખતો હતો ને આજે તારી સામું જોવા પણ રાજી નથી, તો તારે આવી રીતે ઉદાસ થવાની બદલે એના પાછળનું કારણ ગોતવું પડે. તું જ આવી રીતે ઉદાસ થઈને બેસીશ તો કઈ રીતે બધું ભેગું થશે? તું જ કે. અને હા, હું તો એમ માનું છું કે તું છે ને બહુ જ હિંમતવાળી કહેવાય. તારા ઉપરથી તો આપણું આખું ફેમિલી છે. આટલું થવા છતાં પણ તું ફેમિલીની સાથે રહે છે, અમિતને સાથ આપે છે. એ જ મોટી વાત છે. પણ સંબંધ નિભાવવો હોય ને તો બંને તરફથી પ્રયત્ન જોઈએ. માત્ર હું પ્રયત્ન કરું તો સંબંધ ના ચાલે ને. સમજી શકું છું તારી વાતને, પણ શું કરું? મારાથી બને છે એટલો સપોર્ટ તો હું તને આપું જ છું. બાકીનું તો તારે એકલીએ જ લડવાનું છે. કંઈ નહીં, તું આરામથી બેસ. હું તારા માટે ચા બનાવું મસ્ત, એટલે તારું મગજ છે ને કંઈક શાંત થઈ જાય અને આ બધા વિચારોમાંથી બહાર નીકળી જા. હા ને? હા, ઘર મેં ઈંટોથી નહીં પ્રેમથી બનાવ્યું છે, પણ આજે ક્યાં ગયો એ પ્રેમ? મારા સંતાનો મારાથી એટલા બધા દૂર કેમ થઈ ગયા છે? એનું છે ને એક જ કારણ છે, તમારો સ્વભાવ. માનું છું કે સંતાનોને જે જોઈતું હતું તમે બધું જ આપ્યું છે, પણ ખબર છે એ તમારાથી આટલા વિછોડા કેમ છે? કેમ કે એમને જોઈતી લાગણી, એમને જોઈતો પ્રેમ એ તમે કોઈ દિવસ નથી આપ્યો. તમે એટલા છે ને એટલા આમ પોતાને મજબૂત કરી નાખ્યા છે કે કોઈ દિવસ સંતાનને શું જોઈએ ને એ તમે કોઈ દી નથી વિચાર્યું. તું હવે શીખવે છે, પણ હવે શું? મારી ઉંમરે હું ભૂલ્યો, અંતર રાખ્યું, અને એની કિંમત મારા પરિવારના રડતા ચહેરાઓ અને બાપનું તૂટેલું મન. આ દ્રશ્ય બહુ ભારે છે. મારા સ્વભાવને લઈને દીકરાઓ સામે હું ઝૂકી ન શક્યો, અને આજે આખા પરિવાર સામે ઝૂકવા પર મજબૂર થઈ ગયો. હવે મને મારી બધી ભૂલો સમજાય છે, પણ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું છે. ઘણું મોડું થઈ ગયું છે. બસ કાંઈ નહીં કરો, ચા માંડ નાસ્તો કરવાનો વેઇટ કરતો. રહેવા દે ને. તારા મોઢા ઉપરથી ચોખ્ખું દેખાય છે કે અહીંયા તું ચા પાણી નાસ્તો કરવા માટે નહીં, વિચારો કરવા આવ્યો હશે. સાગર, તો હું શું કરું? રોજ બધા સાથે લડું છું, આ દુનિયા સાથે, મારી ખુદ સાથે, ઓફિસે બોસ,
એનું ટેન્શન, ઘરે જાવ તો ઘરનું. ક્યારેક તો મને એવું લાગે છે કે આમાં બધું મારો જ વાંક છે, મારી જ મોટી ભૂલ છે. અરે એવું કાંઈ ના હોય, સમજવાની કોશિશ કર. જ્યાં સુધી સામેવાળા વ્યક્તિને તું વાત નહીં કહી ને ત્યાં સુધી કોઈ પણ વાતનું સમાધાન નહીં આવે. અને બીજી વાત, તારા મનની અંદર છે ને અત્યારે તોફાન ચાલી રહ્યું છે, અને આ તોફાનને શાંત કરવાનો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે કે તું મને શાંતિથી વાત કર યાર. બાકી આ તોફાન વધતું જશે, અને ચેક એવું ના બને કે એક દિવસ એવો આવે અને તોફાન એની સાથે સાથે તને પણ તણાવીને લે છે. એ જ છે કે કંઈ નહીં, આ દુનિયાનું ટોચ છે, ઓફિસનું પ્રેશર, હા લેનાવાળા મારે લોહી પીવે છે, એનું ટેન્શન છે. હું કહું તો કહું કોને? જો મમ્મી પપ્પાને કહું તો એ લોકો મુસીબતમાં ફસે અને ખોટા ઉપાધિમાં, અને ધમીને કહું તો એ અંદરો અંદર રીબાયા કરે. હું શું કરું? સાંભળવાય સમજી શકું છું, પણ તું જ વિચાર ને ભાઈ કે આ સમયમાં કોને ટેન્શન નથી. દુનિયાનો કયો એવો માણસ છે કે જેને પોતાના બિઝનેસનું, પોતાના પરિવારનું અને પોતાના કામનું ટેન્શન નહીં? બધા ટેન્શન પણ લેતા હોય છે, બધાની ઉપર લેડું પણ હોય છે. નો અર્થ એવો નથી. જિંદગી જીવવાનું એ છે. જિંદગી છે ને કુદરતે માણવા માટે દીધી છે, એની તકલીફ પહોંચાડવા માટે નહીં. સમજો? ચલો બે નાસ્તો કરી ચાલ. બેટા, અમે તમને લોકોને કંઈ દુઃખ આપવા નથી માંગતા, પણ તમે લોકો એકબીજાથી અને અમારાથી દૂર થઈ રહ્યા છો. મમ્મી, હું દયા નથી માંગતી, મારે સાથ જોઈએ છે. અને આ લગ્ન જીવન છે ને એ એકથી ન ચાલે, એને ચલાવવા માટે પતિ પત્નીનો સાથ હોવો જરૂરી છે. તો હું પણ એ જ માગું છું. હું ચૂપ છું તો કાંઈ એનો મતલબ એવો નથી કે હું બદલાઈ ગયો છું. અમુક સિચ્યુએશન, અમુક એવું હોય જેથી હું કહી ના શકું. બસ બસ હવે પહોંચી ગયું. આ મકાન છે ને દિવાલોથી તો દિલોથી બનેલું છે. હવે હવે કોઈના દિલો તૂટવા દેવામાં નહીં આવે. આજે બધા પોતપોતાના મનની વાત કરશે, પણ કોઈ કહી જશે સાચી વાત છે પપ્પા. આજે તો છે ને ફેસલો કરી જ નાખો. શું રોજ રોજને મૂંઝાવું છું? જો એકબીજાને વાત કરશો ને તો એકબીજાનો સાથ પણ મળશે, સહકાર પણ મળશે ને. કરી દે આજ તો વાત. પપ્પા, હું ડરી ગયો હતો. નોકરીની નિષ્ફળતાના લીધે મારી પ્રોજેક્ટ ફાઇલ રિજેક્ટ થઈ હતી. જેટલી ફાઇલ સબમિટ કરાવું એ બધી રિજેક્ટ થતી. મારે શું કરવું મને કંઈ સમજાતું નહોતું. ન તો હું તમને કંઈ કહી શકતો હતો અને ન તો તમીને કહી શકતો હતો. અને તમને લોકોને એમ થતું હતું કે આવું છે. ધંધા વગર તો હું પણ શું કરું મને કંઈ સમજાતું નહોતું. મમ્મી, તમે છે ને દુનિયાની નજરમાં હારી ગયા, પણ મારી નજરમાં ઘટી ગયા છો. તમને શું લાગે મારે તમારી કમાણી જોઈએ છે? મારે તમારી કમાણી નથી જોઈતી, મારે માત્ર તમારો આ સાથ જ જોઈએ છે. બસ જે પણ હોય એ દિલ ખોલીને કહેવાનું રાખો. જો કહેશો ને તો પરિવાર તમને સાથ આપી શકશે, પણ નહીં કહો અને મનમાં ને મનમાં મૂંઝાયા કરશો તો અમે લોકો પણ શું કરવાના? હા બેટા, અમે પણ એ જ ઈચ્છતા હોઈએ કે તમે લોકો અમારાથી દિલ ખોલીને વાત કરો. આ રીતે મનમાં ના મૂંઝાયા કર. અમિત, તારી કમજોરીની વાત હોય એ તારે કેવી જોઈએ એ પરિવાર માટે જરૂરી છે. હા ભાઈ, કહેવાય છે ને કે ઘણી મુસીબતો તો બહુ નાની હોય છે, પણ એ તો આપણે જ છે કે એને મોટી બનાવીને આપણા મનમાં રાખીને બેઠા હોય. જો કોઈને સાચા હૃદયથી વાત કરીએ ને તો એ મુસીબતનું હલ 5 મિનિટ પણ ન લાગ્યા હોતા.
અને વાર્તાલાપથી વિસરણી ગયેલા પરિવારો જોડાઈ જતા હોય છે. અને પરિવાર ભગવાને શું કામ બનાવ્યો છું? એકબીજાનો સાથ આપવા અને એકબીજાનો વિશ્વાસ છે. બાકી તો બધા પોતપોતાની રીતે જીવે જ છે ને, શું ફેર પડે છે? અને આ લગ્ન જીવનનો સાચો અર્થ શું છે? કે પતિ અને પત્ની સુખમાં હોય કે દુઃખમાં એકબીજાની સાથે રહે. તમે કદાચ કરનારને કોઈને ના કહી શકો, પણ તમે મારા રીતે મોઢું ફેરવીને ચાલતા હતા. એકવાર મને તો કહેવું હતું ને કે તમને શું થયું છે. મને શું થાય કે કેમ નહીં બોલાવતા હોય. મા બાપ છે એ સંતાનોને કડક શબ્દોમાં કહેતા હોય છે, પણ એને કોઈના કડક શબ્દો સાંભળવા નથી દેતા. મા બાપ ટાપલી મારે છે, કોઈને આંગળી અડાડવા નથી દેતા. આ બધી વસ્તુ મા બાપ દીકરાને ખડખડ માટે કરતા હોય છે, પણ ઘણીવાર બાળકો એનો અવળો અર્થ જોઈને ખોટી દિશામાં ધકેલાઈ જતા હોય છે. અને હા ભાઈ, કદાચ તું તારી જગ્યાએ સાચો પણ હશે. તારા મનમાં એવું હશે કે હું આ બધી મુસીબત મારા ઘરના લોકોને ના જણાવું, એ લોકોને તકલીફમાં ના. પણ આપણી હરેક વાત આપણા પરિવારને ખબર હોવી જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ ખોટો નિર્ણય ના લેવાય. કહીને હવે બધાના મનમાંથી જો ગેરસમજણ દૂર થઈ ગઈ તો એક કામ કરીએ, આખો પરિવાર ભેગો મળી અને હસતા મોઢે એક સેલ્ફી લઈએ. સેલ્ફી હું લઈશ. ઠીક છે, જાઓ બધા ઊભા થઈને એક સેલ્ફી. ફોન તો રાખો. હા લે. તમારા ફોનમાં સારી આવે છે. હા કેમ ને. સ્માઈલ. પણ કોઈ જીભ બહાર નહીં કાઢે.